તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદાન થઈ રહ્યું છે। 322 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। 309 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે મતદાન થઈ રહ્યું છે। જિલ્લામાં 705 વોર્ડ સભ્ય માટે મતદાન પ્રક્રિયા। મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। हमारा गाम में बहु लांबा समय थी चूंटणी आई है। जन लोगों में खुशी माहौल है। लगभग 3.5-4 वर्ष सुधी वहीवटदारનું शासन રહ્યું એટલે લોકો સવારથી વહેલી સવારથી લાઈનો લગાવે છે અને બધા ઉમંગભેર આવી ગયા છે। સ્કૂલમાં કેવા ઉમેદવારને પસંદ કરો? ગામના જે પાણી છે, લાઇટ છે, રોડ છે, રસ્તાઓ, સુવિધા, શિક્ષણ એવા જે વિકાસના કાર્યો કરશે એવા વ્યક્તિને લોકો પસંદ કરશે। લોકોમાં એકદમ ઉત્સાહ છે કારણ કે 3-3.5 વર્ષે વોટિંગ થઈ રહ્યું છે। વહીવટદાર હતા એટલે લોકો ખૂબ ઉત્સાહથી વોટિંગ કરી રહ્યા છે અને ગામમાં સારો વિકાસ કરી શકે, રોડ, રસ્તા, પાણી અને ગામને સાથે લઈને ચાલી શકે એવા ઉમેદવારને પસંદ કરવા આના છીએ। સાથે જ લોકો સોલે શાંતિથી વોટિંગ કરે, ગામમાં સોલે શાંતિ જળવાય રહે એવી વિનંતી કરીએ છીએ। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ વચ્ચે 59 જેટલી ગ્રામ પંચાયતો છે તે સમરસ થઈ ગઈ છે। હવે બાકી રહેલી 322 જેટલી પંચાયતો માટે આજે મતદાન પ્રક્રિયા છે તેની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારે 7 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ છે। અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે પાલનપુરના કુંભલમેર ગામે પહોંચી છે અને કુંભલમેર ગામના કેટલાક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે મતદાનની શરૂઆત થઈને મતદાનની શરૂઆતમાં જ અત્યારે જે મતદાન કેન્દ્રો છે તેમાં મતદારોનો ભારે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। મહિલા મતદારો હોય કે પુરુષ મતદારો, યુવાનો હોય કે વૃદ્ધ, તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારે જે મતદાન કેન્દ્રો છે ત્યાં પહોંચી ગયા છે। જિલ્લામાં 322 પંચાયતોમાં આ સરપંચ સહિત વોર્ડના સભ્યો માટેની ચૂંટણી છે તે યોજાઈ રહી છે। મહત્વની વાત છે કે આ ચૂંટણીમાં 1118 જેટલા સુરક્ષા જવાનો છે તે જવાનો ખડે પગે છે। ચૂંટણીમાં કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈને સુરક્ષા કર્મીઓ છે તે અત્યારે અહીંયા ખડે પગે જોવા મળી રહ્યા છે। જ્યારે મત ગણતરી હશે તે દિવસે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। અત્યારે જે પ્રકારે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે અને વહેલી સવારથી જ કુંભલમેર ગામના મતદારોમાં ભારે ઉત્સાહ સાથે જે મત કેન્દ્રો છે તે મત કેન્દ્રો મતદારોથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ,